છે 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મંગળ બજાર મુનશીના ખાંચામાં રવિવારે રાત્રિના સમયે મારામારીનો બનાવ બનવા પામ્યો હતો, જેને લઈ સિટી પોલીસ સ્ટેશન સ્થાપ ઘટના સ્થળે પહોંચી ગયો હતો। આરોપીને ગણતરીની મિનિટોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો। યાકુતપુરામાં રહેતા આરિફ શેખ મંગળ બજારમાં દુકાનમાં નોકરી કરે છે। આ દુકાનની નજીક આવેલી દુકાનમાં નામનો યુવક નોકરી કરે છે। શિવો વિતેલા 5 દિવસથી આરિફ શેખને હેરાનગતિ કરતો હતો। રવિવારે રાતે આરિફ તેની દુકાનમાંથી નીકળી ચા લેવા માટે જતો હતો। તે દરમિયાન શિવો ત્યાં આવી ગયો અને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ કરવા માટે દબાણ કરતો હતો। જોકે શિવો આરિફને ધાર્મિક શબ્દનું ઉચ્ચારણ માટેનું દબાણ કર્યું અને આરિફ તેને વશ થયો ન હતો। આખરે શિવો તેની પર પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે આરિફ પર હુમલો કર્યો હતો। આ બનાવના પગલે મુનશીના ખાંચામાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ સિટી પોલીસ મથકને કરવામાં આવી હતી। સિટી પોલીસ મથકના અધિકારીઓએ ઘટનાની ગંભીરતાથી લઈ અલગ ટીમો બનાવી આરોપી સિવાય ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી હતી। આ અંગે ડીસીપી ઝોન 4 પન્ના મુમાઈએ જણાવ્યું હતું કે આરોપી શિવો આરિફની બાજુની દુકાનમાં જ કામ કરતો વધુ ઉશ્કેરાઈ જતા આરોપીએ આરિફ પર હુમલો કર્યો હતો, જેને લઈ સિટી પોલીસ સ્ટેશનની અલગ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। સિટી પોસ્ટ વિસ્તારમાં આવેલ મંગળ બજારમાં ગઈકાલે એક મુનશીનો ખાંચો છે, જ્યાં મારામારીનો બનાવ બનેલો હતો। મુનશીના ખાંચામાં જે દુકાન આવેલી છે, સાંઈબાબા ટ્રેડિંગ કંપની, ત્યાં કામ કરતા નોકર અને એની બાજુની દુકાનમાં કામ કરતા નોકર, બંને નોકર અંદર ઝઘડ્યા હતા અને જેમાં એ મારામારી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું હતું અને એ અનુસંધાને આરોપી જે છે શિવા રાજુભાઈ મેવા ફરોસ, એણે બાજુની દુકાનમાં કામ કરતા જે વ્યક્તિ છે, કારીગર છે, એનું નામ છે મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ, એને ચાકુ મારી દીધેલ હતું અને પહેલા પેટમાં ડાબી બાજુ ચાકુ માર્યું અને પછી પીઠમાં ચાકુ મારેલું હતું અને માથામાં પણ થોડીક ઈજા થયેલી છે। આ બનાવના પગલે તાત્કાલિક જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગયેલ હતી। જે ઈજા પામનાર છે એને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલો હતો। હાલમાં એની સારવાર ચાલુ છે। આરોપીને તાત્કાલિક અટક કરી લેવામાં આવેલો છે અને આ બનાવ અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 109, બીએનએસ કલમ 109(1), 115(2), 118(1), 118(2) અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે। ઝઘડો આ બંને કારીગરો છેલ્લા ઘણા સમયથી અંદર નાની બાબતે ઝઘડો થતો હતો એ લોકોનો, અને એ લોકોએ એમના માલિકોને અથવા તો પોલીસને પણ જાણ કરેલ ન હતી અને જેના કારણે ગઈકાલે એ ઝઘડો ખૂબ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલો હતો અને જેના કારણે આ મારામારી થઈ હતી। ધાર્મિક સૂત્ર બોલાવવાની કંઈક આક્ષેપ હતો સાહેબ, એ સંદર્ભે તપાસ કરવામાં આવી? એ તમામ પાસાને આવરીને તપાસ ચાલુ છે અત્યારે, અને જે ફરિયાદીએ પોતાની ફરિયાદ આપી છે અનુસંધાને ફરિયાદ લખીને આગળની તપાસ કરી રહ્યા છીએ। આગામી સમયમાં તહેવાર આવી રહ્યા છે, અનુસંધાને વિસ્તારમાં શું સૂચનાઓ આપવામાં આવી છે? આગામી તહેવાર અનુસંધાને સિટી પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જ અમે લોકો શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરેલ હતું। તમામ પોલીસ સ્ટેશન સાથે પોલીસ સ્ટેશન આગેવાનોને અહીંયા આવેલા હતા મીટિંગમાં, અને એ લોકોને આગામી તહેવારમાં તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવેલી હતી। તહેવારમાં કઈ રીતે સંયમ રાખવાનું છે અને કોઈ મેસેજ આવે અથવા તો કોઈ અફવા હોય તો તાત્કાલિક અમારું ધ્યાન દોરવા માટે પણ અમે સૂચના કરેલી છે। આરિફનું શું નામ છે, ક્યાં રહે છે, અટક કરવામાં આવી છે? જે ભોગ બનનાર છે એ મોહમ્મદ આરિફ અબ્દુલ ગની શેખ છે, જે યાકુતપુરામાં રહે છે, અને જે આરોપી છે શિવા નામ છે જેનું, એ કિશનવાડી ખાતે રહે છે અને આરોપીને અટક કરી લેવામાં આવેલ છે અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।